हेलो हेलो हाँ पालनपुर हाँ अरे पालनपुर में आवाज से डीजे याद बना दो आवाज आ दो अरे डीजे याद डीजे के मानता पूरी तो पहला तो अपने स्टेज ऊपर અમારી આખી એસપી દુસ્તાની ટીમને લાવશે બરાબર અને આપણે જે ચાનો ડાયલોગ છે મારા હંગાત ને હંગાત તમારે બધાને બોલવાનો છે બોલો બોલજો આટલા અવાજે નહીં ઉતાવળા અવાજે પાછળ મારા ભાઈઓ ઉભા છે બહેનો ઉભા છે બધાનો અવાજ આપો જો બોલો બોલજો મારા હંગાત હા ઉતાવળા અવાજે બોલવાનું છે અને આખું પાલનપુર ગુજવું જોઈએ પાલનપુર ની અંદર એસપી દુસ્તાની ટીમ આવી હતી હરિભાની ચાની એજન્સીના ઓપનિંગ માટે અને બધાને ખબર પડી જોઈએ કે પાલનપુર માં એસપી દુસ્તાની ટીમે આમંત્રણ આવ્યું હતું અને એના ચાહકો ઉમટી પડ્યા હતા બધા આ કહેવાય સાહેબ મહો ગરમ ચાલો બેઠેલા છે दोस्तों हमारा शांति जाने आपको वचन टाइम आने के हेलो के आपको वचन टाइम आने तो 12 वागे बराबर पण ट्राफिक ના કારણે થોડું મોડું થઈ ગયું એ માટે તમામ જહાજોની કે હાથ જોડી માફી માંગુ છું કે આપવામાં થોડું લેટ થઈ ગયું મારો પણ આયા છે તો મેં જવાબ પૂરી થાય વાઘુમાં સ્ટેજ ઉપર આવશે અને બંકો આવશે अरे बना दोस्तों ट्रैफिक करना नहीं स्टेज ऊपर कोई आता नहीं बराबर जोड़े को आकर करवाने की कोशिश करना दोस्तों हमने खबर करना हमारा क्या प्लान है तो आपने थोड़ी ध्यान रखना बहुत जरूरी है दोस्तों लगा बनकर पकड़ चले थोड़ी लगते गरम गरम થઈ ગયા ગરમી ધક્કામુક્કી ના કરશો પ્લીઝ મિત્રો ધક્કામુક્કી ના કરશો આગળ મહિલાઓ છે પ્લીઝ પાછળથી ધક્કામુક્કી ના કરશો આપણી પાસે પૂરતી જગ્યા છે કાર્યક્રમને આનંદથી આપણે માણવો છે તો જેટલો તમે સહયોગ આપશો એટલી બધી મજા આવશે હું ફરી વખત વિનંતી કરું કે પ્લીઝ ધક્કામુક્કી ના કરશો પાછળ જગ્યા છે થોડા પાછળ જઈએ થોડા આપણે પાછળ જઈએ કે જેથી કરીને આપણને કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય ઉપર બેઠેલા મિત્રો તમે પોતાના રિસ્ક ઉપર બેઠા છો ધ્યાન રાખજો પગ લપશે નહીં ઓકે આગળ બહેનો છે પ્લીઝ હું વિનંતી કરી થોડા પાછળ થશો થોડાક મિત્રો પાછળ થશો આગળ બહેનો છે થોડી ધક્કામુક્કી થઈ રહી છે અને હવે આપણે આપણા મહેમાનને સાંભળવાના છે અને આપણા કાર્યક્રમની આપણે આગળ આપણે શરૂઆત કરીએ હલો दोस्तों धक्कामुक्की करते नहीं तकलीफ में कोई नुकसान है दोस्तों खास विनंती है અને સ્ટેજ ઉપર ખાસ કરીને કોઈ ચડતા નહીં કારણ કે આપણા મહેમાનનું ધ્યાન રાખવું આપણે બધા લોકોની જવાબદારી લઈશું તો તકલીફ પડે એવું ના કરતા હા અરે બા કરાઈ દો મોજ કરાઈ દો બધાને જે આ થોડી નમ્ર વિનંતી છે સ્ટેજ ઉપર થોડી જગ્યા કરો તો અમારી આખી ટીમ ઉભી તો મોજ ના ભરાય લોકો ઉભી રહ્યા બધાને થોડી જગ્યા કરજો સાઉન્ડ પડી છે એની પર જે મિત્રો ઉભેલા છે સાઉન્ડ ઉપરથી નીચે ઉતરી જાય સાઉન્ડ ઉપરથી નીચે ઉતરી જાય
2 મિનિટ હાલો તો સ્ટેજ ઉપર હવે આપણે આખી અસ્તી હિન્દુસ્તાની ટીમ આવી ગઈ છે તો આનો ડાયલોગ તો બધાને ખબર છે બધાને ખબર છે અરે ઉપર મારા ભાઈઓ ઉભા છે ઈકણથી અવાજ નહીં આવતો બે હાથ ચાલો ડાયલોગ ખબર છે પાછળ બનતા ઉભા છે અરે ઉતાવળા અવાજે બોલીએ મજા આવે ચલો રેડી તૈયાર તૈયાર मौका को कहता वडीलोनी एक જ રે હા પાલનપુર હા પાટણના બંકાની મોજ દોસ્તો હેલો જો ન્યૂઝની અંદર જોયું છે બરાબર કે મફુજીનું મન અમારી આખી ટીમ રાખે છે બરાબર વિડીયોની અંદર ગમે એવા લડતા હોય ઝઘડતા હોય બોલતા હોય પણ મફુજી કણાય ઉભારી એટલે અહીંયાનું મન અમારે રાખવું પડે છે તો હાલ મફુકામાં 2-4 શબ્દો તમને કહી તમારે અહીંયાનું મન રાખવું પડશે બોલો મન રાખશો કે રાખો ખરેખર પાલનપુરમાં આવ્યા એટલે અતિશય મજા આવી ગઈ જોરદાર મોજ પડી ગઈ અને હરિભાના કાકો કહેતા કે વડીલોની એક જ રાત પીવો હરિભાની પણ અમારે તેત્રોબા કહેતા કે જુગ જુગ જીવો કે હરિભાની પીવો લાયા નવું લાયા હાલો આપણે ત્યાં તો જે સ્ટેજ ઉપર જે ભીડ વધી ગઈ છે એ મહેરબાની કરી થોડી ભીડ ઓછી કરો તો અમારા ચાહકોને મોજ કરાવવાની મજા આવે ખરેખર આજ નક્કી કરીને જ આવ્યા છે કે પાલનપુરમાં બૂમ પડાવવાની છે તમે અમારા બધા ચાહકો છે અમારા આમંત્રણને માન આલી લોકોને મોટી સંખ્યામાં વધાર્યા છે એટલે અમારે પણ મોજ કરાવવાની છે બરોબર પણ થોડી ભીડ આપણે સ્ટેજ ઉપર ઓછી કરો અને આપણે નાના નાના બાળકો અને લેડીઝો થઈને મહેરબાની કરીને તો ધક્કે ના મારો અને આપણે જે આ ઉપર કરી જે ભાઈઓ ઉભા છે આ બાજુ ઉપર આપણે લાઇટની થોડી વર રાખજો અને બધા આપણે મોજ કરાવવા આવ્યા છીએ અને મોજ કરાવવાની છે બરોબર એટલે જે ઉપર કરી જે બંકા ઉભા છે થોડા હાથ જુઓ હેલો અવાજ હોય તો ફૂલ બાજુ માઇકનો સ્ટેજ ઉપર જેટલા માણસો બેઠા મહેરબાની કરીને તો જગ્યા તમે બેહવાની ગોતી લો ને થોડી જગ્યા કરો તો મજા આવે તમને કે અમારા જે મેચો ચાહક જોતા બધા ઉભા છે એ બધા દેખાતા નહીં તો મહેરબાની કરી અને સ્ટેજ ઉપર ખુલ્લી જગ્યા રાખો તો આપણે જે જગ્યા છે એ પણ બધા બેસી દો તો સ્ટેજનો આખો નજારો બધાને દેખાય સ્ટેજ ઉપર જગ્યા નહીં થાય તો અમને મજા નહીં આવે આવશે કુંટાળજી આવશે અને મફુકાકા આવશે સાગરજી આવશે બધા આવશે પણ સ્ટેજ ઉપર થોડી જગ્યા થાય તો મજા આવે અમને મજા આવે તમને મજા આવે ખરેખર માહોલ ગરમ હો પાલનપુરમાં માહોલ ગરમ કરી નાખ્યો અને આપણે પાલનપુર પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર જે આટલો બધો સહકાર આપવા બદલ હાલો ખાલી સ્ટેજની આગળ થોડી જગ્યા ખુલ્લી કરો થોડી જગ્યા ખાલી ખુલ્લી કરો સ્ટેજ આગળ આપણે હા તો પાછળ ઘણી જગ્યા છે આપણે
બરાબર શાંતિ શાંતિ આપણે શાંતિ બધા પ્રેમથી ખાલી થોડા પાછળ કરો તો મજામાં આપણે પ્રોગ્રામ કરવાની આપણે શાંતિથી આપણે સાંભળવાના છે હવે મારે બીજી વાત કરવી છે હાલ હરિબાની ચા આવી છે હરિબાના નોંધી હરિબાની ચા આવી છે બરાબર આજે રવિવાર અને મંગળવારે બીજી વસ્તુ આવે છે મધુ કાકાના નોંધી બરાબર ખાલી ફક્ત આને બધું બહાર પડી જાય તો વિડીયોમાં બહાર પડે તો ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ બનાવી નાખ્યો કે મંગળવારે મફુ કાકાના નોંધી આપણે શું પ્રોડક્ટ બહાર પાડવાના છે તો કોમેડી વિડીયોમાં તમે આ સુધી જેવો સપોર્ટ કર્યો છે બરાબર આ ચામો જેવો સપોર્ટ કર્યો છે તો મફુ કાકાના નોંધી વસ્તુ આવે છે આટલો સપોર્ટ તમારે બધાને કરવાનો છે તમારા સપોર્ટ થી બી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટ થી જ અમારે આગળ જવાનું છે ખરેખર મફુ કાકાની એવી વસ્તુ આવે છે માર્કેટમાં કે એ વાતની તમારે તમારે બધાને ખમણ મજા થઈ જાય ખાલી આખો ડાયલોગ નહીં કેવો ખાલી એક જ લીટી કહું છું હું બરાબર ગુજરાતની એક જ ઝલક આટલું કેવું છે હાલ બીજું આખું તમને મંગળવારે જોવા મળશે બરાબર મારો જીજે હા હાલો તો બંકો મજા નહીં આવતી અરે ઉતાવળાથી બંકાનું સ્વાગત કરો ભાઈને કેવું છે કે આ વાત ના બગડું જેટલો હોય ને એટલા બધા ફૂલ નાખે મજા આવે અને મારો અવાજ પેલા ઉભા નહીં શકતે છે તે એને હજુ પોકે એમ શું કહેવું હા એટલે જેટલા બગડો ને એટલા બધા ખોલી નાખે એમ અને પીળી ટી શર્ટ વાળા ભાઈને ખાસ કહેવામાં આવે છે કે પેલું બેન પકડી છોકરું લઈને તમે ફર્યા છો રિટર્ન એટલે હાથું કહેતું એમ એ છોકરું પડતું ના થઈ જાય પાલનપુર નું એક બંકો નહીં અલ્યા પાલનપુર માં તો ઘેર ઘેર બંકા છે શું કેવું હા હવે મને એમ કહો કે આજે ખાલી ચા કને કને પીવાની છે કેલે બંકા ઉભા છે આગળ બંકા ઉભા છે ફેર બંકા બધા ઉભા છે એનો
બરાબર એટલે ફંકી કે હરીફાની ચા કને કને પીવાની છે હજી અવાજ નહીં આવ્યો હજી અવાજ નહીં આવ્યો એટલે તમને ખબર છે કે પાલનપુર ની અંદર અમારી એસપી દિશાની ટીમ ગણન તો પહેલી વખત આવી એમ બરાબર તો હજી અવાજ કાઢો હરીફાની ચા કને કને પીવાની છે હવે અવાજ આવ્યો અને ગેટ ઉપર જે માણસો બેઠા છે ને એ બહાર ઉનકા લાઈટ બાઈટ ચાલુ ના હોય હાથ જો ભાઈ હા બરાબર તો હવે બોલો બોલી દો અમે એક સ્ટોરી કરાવી હતી અને એમાં ગીત હતું મને ગીત બહુ ગમ્યું હતું બરોબર એટલે આજ મારે ચાહકો માટે ગાવું છે બાકી આપણે કલાકાર નહીં હો બરોબર અને એક બીજું છે પાલનપુર એના સંગમાં પાલનપુરનું નામ છે બરાબર તમને બધાને ખબર જ હશે છે કારણ કે ઘણું બધું સોંગ છે બરાબર અમદાવાદ પાલનપુર પાલનપુરમાં આયા હરીફાની ચા ના ઓપનિંગમાં વાહ ભાઈ ખરેખર મગજ આ બાજુ જાય મારે કરીએ હવે મારી વાત સાંભળો આપણે જે ચાહકોનો માહોલ ગરમ છે ઉપર નાઈટનો માહોલ ગરમ છે મહેરબાની કરીને યાર થોડું હાથ આપજો ઓટો પાછા બે જણા છે ખબર છે બે અમારા ગામમાં અમે માથે પાડે જવું પડે તો આવવું પડે આને ગોઠિયા ખબર આગળ જતો નહીં હું ભમા આગળ જતો નહીં અમારા ચાહકો આવી રીતના બેઠા હોય એટલે અમે જીવ બની જાય બરાબર કારણ કે તમારા સપોર્ટ ના લીધે જ અમે આ જગ્યા ઉપર કોઈ એકલ ઉભા છે બરાબર તમારો સપોર્ટ ના હોત નહીં તો અત્યારે અમે ઘેર બેઠા હોત બરાબર હા તો ખોટું હા તો હવે આપણે ડાયલોગ બોલવાનો છે ફોરેનમાં ચા જવાની અરે હા તો હા ફોરેનમાં બાકી ચા જવાની ફોરેનમાં બાકી કી માર ભાઈ હા અમેરિકા ચા જતી રહી હા અને એ ભગવાન માતાજીના અને તમારા આશીર્વાદ હશે તમારા સપોર્ટ હશે ને તો પછી આ આશીર્વાદ દીતાની ટીમ એક દાડો ફોરેન જાય હા એમાં તો કઈ કહેવું જ ના પડે બરાબર એટલે આપણે હવે છે ને આપણે એક ડાયલોગ બોલવાનો છે બરાબર ના મારો કે ભાઈઓ મારી વાત સાંભળો કોઈ નાના છોકરા દબાય છે અને લેડીઝો દબાય છે અને આપણે ધક્કા મુક્કી કરીએ ને સારું ના લાગે ખરેખર પાલનપુરમાં અમારો ચાહકોનો ઘટ ગણાય પાલનપુર બરોબર અને પહેલી વાર પાલનપુરમાં આવ્યા છે અને તમે નક્કી કર્યું હતું અમારી ટીમે કે મોત કરાવશું પણ યાર તમે આવી ધક્કા મુક્કી કરશો તો મજા નહીં આવે એમ અને હાલ આપણે વાત ચાલુ હતી એની પહેલા એક બીજી વાત કરી દઉં કે પાલનપુરના ભાઈઓનો સ્વભાવ એટલે ખરેખર વાત જ ના થાય એમ હા દરેક નાનું હોય કે મોટું હોય એને દરેક ભાઈઓ છે બોન આલીને જ વાત કરે છે આ અમારા ખુદનો અનુભવ છે ખોટું નહીં કહેતો મારી કુળદેવીની સોગન ખોટું નહીં કહેતો દરેક પાલનપુરના ભાઈનો સ્વભાવ એક નંબર છે હા અને હરિભાઈ કીધું કે વડીલોની એક જ રાહ પીવો હરિભાઈની ચા
બરાબર એટલે આપણે એવું નહીં પાલનપુરની એક જ રાય અને પૂરો હરીફાઈની જાય હા ખરેખર એ જાણવું કે બધા છે પેલા વડીલ આયા છે એટલે કોઈ દાદાગીરીની વાત ના કરતો હો એવું હોય આબરૂ કાઢશે યાર આટલા જણા વચ્ચે એમ બીજું કશું નહીં એ વાત તો સાચી છે કારણ કે અમારે મારું બધું લકી ભરી મેટર હોય ને તો વડીલ તરત આવી બધું લફા દફા કરી નાખી દીધું કે આખો કેસ અમારે પાડવો હોય નહીં તો આખો કેસ ફેટી જાય એમ પણ અત્યારે હવે કોઈ આપણે દાદાગીરીની વાત કરવી નહીં બરાબર બાકી હરિભાઈ હમણાં વાત કરી એને ડાયલોગ એમ કે અડધો જ બોલે છે અને આખો બોલવાનો નહીં બરાબર એટલે હવે એક જ રોકાનો જો આ પાલનપુર છે બરાબર હરિભાઈએ વાત કરી હા એટલે હાલ આપણે પ્રોડક્ટનું નામ લેવાનું નહીં બરાબર સસ્પેન્સ રાખવાનું છે ખાલી હું થોડો ડાયલોગ કહું મફુ કાકાની પ્રોડક્ટ સબસે અલગ બરાબર એટલે બોલો આ અમે નવું જે સાહસ કરવા જઈ રહ્યા છે એમાં તમે સપોર્ટ કરશો પેલા ભાઈ એનો તો અવાજ જ નહીં આવતો ઉજાગરો થશું અવાજ આવે યાર પણ આપણાથી થોડા દૂર છે એટલે આપણે નભળાતું નહીં એમ ઓએ બાકી હું કઈનો દૂર છું યાર કઈનો એ બધા બુમો પાડી જ છે રાણી ધક્કા ના મારો બોલો બીજી આગળ ધક્કા ના મારો બરાબર તકલીફ પડે એમ વડીલ આવશે નહીં એટલે હવે જે દાદાગીરી થોડી ઘણી તમારે કરવી હોય ને એ કરી દો એમ હોય એમ તો પછી વાયન ગમે જ છે ને ભલે તમે સ્કોર્પિયો લઈને બનતા ભલે તમે સ્કોર્પિયો લઈને બનતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં હાલે તું તો ડાક્ટર વાઘ જ છે લે હા એટલે પછી વાય તો ખબર જ છે ને ઓયલા જેવા જેટલે હેડે આવી બાકી આ બંકાને મારવા માટે છે ને કોઈને હાથ ધરી લેવા પડે લે શું કરે હવે વાના જોડે શકલે નહીં કે અંગલે નહીં બરોબર અને ઓની હાઈટ છે મારા ઢેસણ કેટલી એટલે વાના નહીં ઓને કયો મૂર્ખો મારવા માટે હાથ જન્મ લે પેલા મૂર્ખા લાગી અને બે ખાપો મેળવી મારે કોઈ નથી ખબર નહીં કે આ રે દોઢ ફૂટ્યો આજે છે ને એટલો ભયમાં છે નથી ખબર નહીં જ્યાં ટાઈમે જી જગ્યાએ જે ઉઠાઈ જાય ને એ વાત ખબર નહીં પડે એમ બાબા બોલે કુત્તા પાલો ડાબડી મુઢા તું કે તારા દોત કો પાડી નાખો ને તો બધા ચાકો તો ચાપી હી પણ તું ગોઠિયા ખાલી હજુ કોઈ ખબર નહીં એમ નહીં આપણે આખરનું આયોજન વિડીયો કેટલાય જોયું ખરેખર આર્યો બહુ વચ્ચે બેઠો તો નહીં એનો બા મરી ગયો ને એવું મોટું કરી બેઠો તાર્યો તમને કહું એટલે હવે વાન મારે શું કહેવું કે આ બંકા ઉપર 2-3 કેસો થઈ ગયેલા છે બરાબર અને ઠેઠથી આરો હાથોનો છૂટો છે ગમે એવો હોય ને તો ભમાયા વગર બોલતો નહીં તમને કહું હવે એમ નહીં હા 2-3 કેસ થઈ જાવ જ ને તો મફુજીના ભરતજીને પગર તો ફરજ તો જોમીન તો રવા દે કેસ નહીં થયા ને એટલે બચી ગયો તું એટલે પેલા 5 લાખ રૂપિયા તમે શેના માટે કરીને મિલાતા એ આગેવાનની જરૂર ના પડે હા 302 લાગે તો આ બંકો રાતો રાત છૂટી જાય એમ નહીં અમે તો ચકલીસન એ કોણ છે? અરે 5 લાખની વાત કરે છે 50 રૂપિયા હરીપાના પાર્લરે હવારે માગતો તો ગળાની સોગંદ કાણે આગળ અમને ના કઢાયા હવારે મને હરીપાના પાર્લરે ગયું કે ખબર છે કે 50 રૂપિયા લો પાલવ ચૂકવવું મારે કાણે આપણે હવે ફૂટે એ ફૂટે નવું સોંગ એ તમારું નવું સોંગ
સપનો જે ચિંતાઈ લો અમારા ગ્રાહકોની ફરમાઈશ છે કે સપનું ગીત તમે જુઓ. તમને કઈ નથી હા મારું પાલનપુર હો સપનો पार के हो मारी तेरा हावी बिना को हो सपना तो सपना मर रही हाँ मारो दीजिए दोस्तों हेलो हेलो भैया हम कोई सी बोली समझो थोड़ी समझिए अरे બેન છે આપણે બરાબર તો થોડી જગ્યાએ ના કોઈ કઈ હાથ ના ઉતારો ઓર બધા દૂર કરો એ પાછળ ઉભારો બધા શાદી આની એ સારો ભાઈ પાછળ ઓર બડા બેક મારો તો મજા આવશે મજા આવશે બેક મારો हेलो अरे ऊपर जो